દેશમાં કે રાજ્યમાં કોઈની પણ સરકાર હોય, પરંતુ ભ્રષ્ટાચાર તો ખદબદતો જ રહે છે। કોઈ પણ સરકારી કે પછી ખાનગી કંપની કે પછી કોઈ પણ સરકારી કે ખાનગી ઓફિસ ભ્રષ્ટાચારથી બાકાત નહીં જ હોય। ભ્રષ્ટાચારનો સડો તો તેમાં હશે જ। તેવી જ રીતે જે ભ્રષ્ટાચાર છે જે અનેક જગ્યાએ હોય છે ને સરેઆમ જે ભ્રષ્ટાચારીઓ જે લાંચિયાઓ પકડાતા હોય છે, એસીબી દ્વારા પણ સતત પ્રયત્નશીલ છે કે આવા લાંચિયાઓને પકડી લેવામાં આવે। ત્યારે રંગે હાથે લાંચ લેતા ઝડપાયા છે। જેમાં જો વાત કરવામાં આવે કચ્છ ગાંધીધામની, તો ખાનગી હોસ્પિટલમાં એસીબી ડિકોઈમાં એક ખાનગી વ્યક્તિ 500 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો છે। ગરીબો, જરૂરિયાતમંદો માટેની આયુષ્યમાન કાર્ડ લાભાર્થીઓ પાસેથી આખા રાજ્યમાં રૂપિયા ખંખેરવામાં આવી રહ્યા છે। ક્યાંક 500 રૂપિયા તો ક્યાંક 2500 રૂપિયા। જેવો જિલ્લો જેવું શહેર તેવા રૂપિયા ખંખેરવામાં આવતા હોય છે અને સરકારી જે યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે તે પણ આમાંથી વંચિત નથી અને તેમાં પણ ભ્રષ્ટાચારનો કીડો ખદબદતો રહે છે।